નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। એલઆરડી અને પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે મહત્વના એટલે કે અગત્યના સમાચાર આવી રહ્યા છે। પોલીસ ભરતી માટે 70,000 કરતાં પણ વધારે ઉમેદવારોના અરજી ફોર્મ રદ કરવામાં। શું આ રદ કરાયેલી અરજીઓમાં તમારું નામ નથી ને? તો આ બધી માહિતી માટે આ વિડીયો ખાસ કરીને જોજો। વિડીયો જોતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। તાજેતરની અંદર ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક કેડરની એક કરતાં વધુ એટલે કે 2 અરજીઓ કરી હોય તેવી અરજીઓને રદ કરવામાં આવી છે। તે બાબતે તેમને જરૂરી સૂચનાઓ એટલે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તેને મૂકી છે, જે તમામ ઉમેદવારોએ કાળજીપૂર્વક જોઈ લેવી તેવું ભરતી બોર્ડ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે। અને એલઆરડી અને પીએસઆઈ 2026ની ભરતીમાં કુલ 14,28,547 ફોર્મ ભરાયા હતા, જેની અંદર 58,228 ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને 10,620 એવા ફોર્મ છે જે લોકોએ ફી નથી ભરી તેવા ફોર્મને પણ રદ કરવામાં આવ્યા છે। એટલે કે કુલ ટોટલ જે 13,59,698 ફોર્મ થાય છે, જે કન્ફર્મ થયેલા ફોર્મ છે। એટલે ઉમેદવાર મિત્રોને મારી વિનંતી છે કે શું તમારું નામ પણ રદ થયેલા ફોર્મમાં નથી ને? એ માટે તમે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જઈને નામ જોઈ લો, જેથી કરીને ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા માટેની સૂચના આપવામાં આવે તો તમે તે કરી શકો।